હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, વ્લોગ તો જો કે આપણો કાયમ વાડીએથી જ ચાલુ થાય, જઈ ચાલુ થાય ત્યાં કાયમ તો નહીં. અને હમણાં ભાઈ 4-5 નહીં પણ 6-7 દિવસથી છે ને વ્લોગ આવ્યો જ નહોતો, જોકે ઉતાર્યો જ નહોતો. એનું કારણ હતું ભાઈ કે ને ટાઈમ કોઈ જાતનો હતો જ નહીં. વચ્ચે 4-5 દિનની ખરાર હતી એટલે બધી વાડીઓમાં 3 વાર હાથી આંક્યા ભાઈ, સમજ્યા. એટલે ટાઈમ હતો નહીં, કેમ કે 30 વીઘામાં 3 વાર હાથી આંકવા એટલે આમ જનરલી 100 વીઘામાં હાથી આંકવું 5-6 દીમાં એટલે થોડુંક અઘરું લાગે. એટલે કંઈ વ્લોગ લેવાનો ટાઈમ હતો નહીં. અને જો ભાઈ અત્યારે આપણે વ્લોગ છે ને આ વાડિયાથી ચાલુ કર્યો ને જઈ લ્યો માંડવી ભાઈ છે ને. જો એક નંબર માંડવી છે ને ભાઈ, લીમડાવાળી વાડીએથી આપણે ચાલુ કર્યું. જો હાથથી ચાલુ હતું, નેદવાનું કામ ચાલુ હતું એટલે કંઈ વ્લોગ લેવાનો વેત આવ્યો નહોતો, સમજ્યા. અને આવી કંઈક ભાઈ આપણી માંડવી છે. અને કાલે છે ને ભાઈ આપણે આવી ગયો વરસાદ, અને આજે અત્યારમાં એક રેડું આવી ગયું હતું. જો આવી કંઈક છે ભાઈ આપણી માંડવી. ફૂલડા બુલડાની હવામાં સમજી લ્યો ને, ફૂલ ઓલા લઈ ગયા હે. જો ભાઈ છે ને ફૂલડાનો ઢગલો છે ને. જો અને ઓલી શું કહેવાય, દાઢું માંડ્યું ફૂટવા અને બે હવાઈ માંડ્યું. ક્યાંક છે, બહુ નથી. આવી કંઈક છે ભાઈ માંડવી આ વાડીની. આ વાડીની માંડવી છે ને ભાઈ એક નંબર છે. સૌથી પહેલા નંબરની માંડવી આ વાડીની છે. પછી આપણે આ નદી કાંઠાવાળી, અને પછી આવે ઓલી મોતીહરવાળી. એ થોડીક નબળી રહી ગઈ. એનું કારણ છે અહીંયા પાણીને થોડુંક ભરાય ને, એટલે ઓલા વરસાદ ઘણા દિવસ વર્યો એટલે પાણીને લીધે થોડીક છે ને ભાઈ ડીમ છે. બાકી આ માંડવીમાં તો ભાઈ હાવ કંઈ ઘટે એમ જ નથી. અને છે ને ભાઈ હાથીમાં આપણે ખડ એકતા કંઈ છે જ નહીં, હતું જ નહીં. જો કે વાંયે દવા છટાઈ ગઈ હતી ઓલી વાડીમાં, આપણે ડેમ કાંઠાવાડીમાં. અને આમાં જો કે દવા નથી છાંટી, પણ આમાં ખડ બહુ થતું નથી. થોડુંક હતું એ નેદાઈ ગયું એટલે કંઈ વાંધો આવે એવું નથી. પણ કાલનો છે ને ભાઈ વરસાદ આમાં છે અમારે ઘણો બધો. આમ પાણી બધામાંથી છે ને, જો કે હાથીને હાલલ હતા 3 વાર, એટલે બહુ આમ હાલતા નથી થયા, પણ જાબુલિયા ભરાઈ ગયા હતા. આપણે સનેડાથી હાંકીને ટાયરની ને જગ્યા આવે ને ને બધામાં. અને ભાઈ આ માંડવીમાં એકેય વાર આપણે હજી દવા નથી છાંટી, એકેય વાર નહીં, એટલે એકેય વાર નહીં. જોકે આજનો પ્લાનિંગ હતો દવા છાંટવાનો, એ દવા આપણે સનેડાથી જ છાંટવાની હતી. પણ કાલે બપોર પછી મેં કીધું બધું ફિટ કરી લઉં, અને કાલે મેં કીધું દવા છાંટી. તો આજે આવી ગયો વરસાદ, એટલે એ કંઈ છે નહીં. અને આમાં ભાઈ વરસાદ બહુ વેઠો ને એટલે સૌની પહેલાં તો આપણે છે ને ઓલા વિખોડિયા દાંતી મારવી પડી. દાંતી મારીને પછી એકવાર વખેડું આંક્યું, વખેડું આંકીને એકવાર પાછું છે ને ભાઈ પૂરો બેલો આંક્યો. પૂરો બેલામાંય વડું કે ભાઈ આપણે છે ને આ વાવેતર છે બધું 28ની જારીએ, એટલે 28ની જારીએ છે ને, તો આપણે આમાં સમજી લ્યો ને 23ની વચલી રાપ આવી. એટલે 23 ઇંચની વચલી રાપ હોય એટલે જગા રહી જ નહીં, ખાલી 5-5.5 ઇંચની જારી રહી હતી ભાઈ. એટલે છે ને 5 ઇંચની જારી રહીએ ને એટલે આટલી તો આમ ધૂળ ઉલારી નાખજો. અહીંયા છે ને ભાઈ આપણે માંડવી ઉઈ ગઈ નથી, ખાલું પડી ગયું ચોઈપી. એટલે જો અહીંયા કાયદેસર તમને છે ને હાથી બતાવું. જો ભાઈ આટલી જગા રહીએ, જો આટલી જગા રહીએ ભાઈ, સમજે ને. જો ભાઈ માંડવી છે ને એક નંબર. જો આર ભાઈ આપણી છે, આર છે કાકાની. અમારે છે ને ભાઈ જો આર આપણી, આર કાકાની. અમારે ભાઈ એકેય વાડીએ હેઠો હે જ નહીં જનરલી. જો અહીંયા હેઠો નંબરે, નદી કાંઠામાંય નંબરે, મોતીહર ડેમ કાંઠે નંબરે, ક્યાંય હેઠો નંબરે ભાઈ. આવી જ રીતે કે કોઈ આવીને જોઈ ને તો એને ખબર ના પડે, વાડી ફરી જાય નહીં. હા કોઈ ટૂંકમાં ઓલું હોય ફેરફારવાળું તો ખબર પડે. બાકી જો આ કાકાને કેમ સેજ છે ને એને વાવણું થઈ ગયું હતું ઊંડું, એટલે સેજ છે ને ભાઈ પાખું ઉઈ ગયું હતું. પણ હવે કવર થઈ ગયું, ના કે મોરથી 4-5 દી મોર છે ને વધારે ઓલું લાગતું હતું. પણ હવે જો આખું છે ને નહીં વાંધો, હવે થઈ ગયું કમ્પ્લીટ.
છે ને કોક ખાલા છે જો ભાઈ આ હારમાં રહ્યો ને એ સેજ કોક ખાલા લાગે, પણ એ છે ને ભાઈ કંઈક તો આમાં છે ને અમારે માંડવીનો થોડોક શરૂઆતમાં ઉતારો લાગ્યો હતો, એટલે એના લીધે સેજ પાખું થઈ ગયું. આપણે જે આ ખાલા દેખાય ને, આ ખાલું રહ્યું એવા જે આ ઝીણા ઝીણા આ ખાલું રહ્યું એવા ખાલા છે ને એ બધા છે ઉતારાના લીધે, કે માંડવી છે ને ભાઈ ઉતરી ગઈ હતી. ઓમ ખાલું હતું નહીં. બાકી ભાઈ જો માંડવી એક નંબર છે. આમ ફૂલડા લઈ ગયા ને એટલે બીજી રીતના જોજો, જો દેખાય ને આમ બધા એમાં કેસરી કેસરી જો આમ જાય મીંડી મારવા કેવા છે ફૂલડા છે ને. ફાલ એક નંબરનો ભાઈ જોઈ લ્યો. એટલે આવી કંઈક ભાઈ આપણું છે બધી વાડીએ 30 વીઘામાં છે ને ભાઈ આપણે 3 વાર હાથી હાલી ગયા. એકવાર શરૂઆતમાં દાંતી મારી, પછી માર્યો બેલો, અને પછી ઓલો બેલો શું હાથી, પછી વખેડું ઓલું, અને પછી એકવાર પૂરો બેલો. એટલે જ્યાં ખડનું બધું સાફ થઈ ગયું, અને વચ્ચે ખાલી જે 3 આંગરમાં વડું વડું ખડ હોય ને એ જ રીએ, બાકી ત્યાં ડટાઈ જાય ધૂળ માથે વરે ને એટલે ખડનું કંઈ નામ નિશાન છે નહીં જરાય. બરાબર. હાલો અત્યારે છે ને ભાઈ સ્પેશિયલ ચક્કર મારવા જ વાડી આવ્યો અને વ્લોગ લેવા, કેમ કે આપણે હમણાં ઘણા દિવસથી વ્લોગ લીધો નહોતો. એનું કારણ હતું કે ભાઈ ભીડ એવી હતી બીજી રીતની કે વ્લોગ ઉતારીને એડિટિંગ કરીને અપલોડ કરવાનો અને એવો ટાઈમ નહોતો, કેમ કે સાંજે આખો દિવસ હાથી હાંકતા ને સાંજે ઘરે જઈને ખાઈને સીધી નીંદર જ આવી જાય. જેમ સૂતા હોય ને એમને સવાર થાય ભાઈ, એટલે એ થોડીક ભીડને લીધે વ્લોગ નહોતા આવતા. હાલો ભાઈ આ વાડી આવી ગયા આપણે નદી કાંઠાવાળી, ને જો માંડવી અહીંયા છે ને ભાઈ. માંડવી આખી આમ હવે કમ્પ્લીટ જ છે, પણ સેજ જો ઓલી બાજુ પીરાસ મારે છે. એ થોડીક ટૂંકમાં પીરાસ છે. પીરાસનું કારણ એક જ છે ભાઈ કે એને છે ને ભાઈ પાણી લાગી ગયું થોડુંક, કે બળવાળું છે એટલે પાણી અંદર હોય બહુ. અને બીજા નંબરમાં કે છે ને ભાઈ એ આટલા પટ્ટામાં થોડીક છે ને આપણે 4-5 ચક ઓલીમાં હતી ખડને વધારેલીમાં દવાઈ મારેલ છે એ સાઈડમાં, એટલે એના લીધે કદાચ બની શકે, પણ પાણી એ થોડુંક ભરાય એટલે એના લીધે બધું પ્રોબ્લેમ હારે છે. એટલે સેજ પીરીસ છે. અને ભાઈ દવા જે છાંટવી હતી પણ દવાનો વેત ના આવ્યો, નકર એ બધું કમ્પ્લીટ થઈ જાત, દવાનો એક નામી જેવો રાઉન્ડ આવી જાત ને તો. અને અહીંયા છે ને ભાઈ ઉતરીથી બીજી રીતની કે આ જો આવા જે ખાલા દેખાય છે ને એ બધા છે ને ભાઈ આ ઉતરી ગઈ હતી. એટલે બાકી ભાઈ ફૂલ ને ફૂલમાં તો આમાંય કંઈ તકલીફ નથી. જોજો જો જો આ બધામાં જોઈ લ્યો છે ને, જોઈ લ્યો જો માંડવી આ બધા ફૂલના ભાઈ. લાવો કંઈક સીન સપાટો છે ભાઈ માંડવીનો, તો માંડવીમાં કંઈ વાંધો જ આવે એમ નથી. આમ જો રહી ગઈ ને કંઈ કુદરતી આફત ના આવે તો રહી જ જાય, કુદરતી કંઈ આફત આવે, કોઈ છેલ છે, વધારે વરસાદ આવે. ગઈ સાલ જો છેલ્લે આપણે ઓલી વાડીમાં નુકસાની કરી હતી, આ વાડીમાં જો આ હેઠા ભેર ને ભેર આમને કડંગ નુકસાની કરી હતી. તમે જોયા જ હશે, હા વર્ષથી પહેલાંના બ્લોગ જોજો, એમાં બધી નુકસાનીને બતાવેલી છે. અને આપણે ત્યારે જ ભાઈ બ્લોગની શરૂઆત કરી હતી સમજે. એટલે એ કંઈ શરૂઆતમાં જ નવરા હતા, 4-5 દિવસ વરસાદ એકલઠો હોય સાતમ આઠમમાં, ત્યારે આપણે ચેનલ બનાવી અને એ બધું કર્યું. એટલે માંડવી ભાઈ આવી કંઈક છે એકદમ જોરદાર, કંઈ વાંધો આવે એમ જ નથી. પણ ભાઈ કોક પાન છે ને જો આવા થાય જો આ રહ્યા, આનો શું પ્રોબ્લેમ હશે ભાઈ? આવા ઘણી જગ્યાએ કોક પાન દેખાય જો આ રહ્યા ભાઈ, આમાં જો વાડીએ છે ને, એટલે એના લીધે શું પ્રોબ્લેમ હોય ખબર નથી, કોઈને હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને ભાઈ ક્યાંય આમાં પાંદ ખાધેલ ઈરના નથી કે કોઈ જાતનો રોગ જીવાત નથી, પણ જનરલી 1 મહિનો દી થઈ ગયો એટલે દવા છાંટવી હતી, બીજું કાંઈ નથી. પણ દવા છાંટવાનો વેત ના આવ્યો, નકર આજના દિવસમાં આપણે દવા છાંટવાની હતી સાનેડાથી, તો બધું સેટઅપ બેટઅપ રેડી કરત બધું. આ છે ભાઈ આપણે હેઠામેળ. આજ વખતે ભાઈ હેઠામેળ 1 નંબર હોઈ ગયો, નકર અહીંયા થોડુંક ઉગવામાં અને તકલીફ થતી. પાછી વખતે આમાં મોરમ ભરેલી છે બૈડ એટલે થઈ જાય. અને ભાઈ જો કંટોલાના વેલા છે, આ કંટોલાનો વેલો છે એમ છે. કંટોલા આપણે એકવાર જો કે ઉતારીને શાક કરીને ખાઈ લીધું, પણ આજે પાછી ચક્કર મારી લઈ જો હોય તો ઉતારી થોડાક જો ઉતરી જાય શાક જેટલા, અથવા તો સંભાર જેટલા. આનો સંભારો થાય ને શાકે થાય, અને એ શાક મને બહુ ભાવે એટલે મજા આવે ખાવાની સમજે. તો ગુજરાત બધામાં મિત્રો ચક્કર મારી લઈએ આપણે,
અને હમણાં ઘણા દિવસથી વ્લોગ નથી લીધો એટલે ભલે ને વ્લોગ ચાલુ રહીએ. હે બરાબર ને ભાઈ? તમને છે ને આપણે ઉપર કટકીની માંડવી બતાવું ત્યાં તમને મેં ખડ બતાવ્યું હતું શરૂઆતમાં, ખબર હોય તો. ખડ એટલે ભાઈ એમાં બીજી રીતનું હતું. દવા બવાની છટાઈ ગઈ અને નેદાઈ ગયું એટલે કંઈ બહુ વાંધો આવે એમ નથી. આ વાડીએ ભાઈ નેદાઈ ગઈ. કેમ કે આમાં અહીંયા ટૂંકી જારીનું તો હાવ નથી આવેલું પૂરો બેલો, પણ વખેડું હાલી ગયું હતું એટલે આમાં બીજું બહુ ખડે હતું નહીં. અને આમાં ભાઈ આવા કાંકરા છે, જો આવા કાંકરા છે ભાઈ, આવડા ગુડા. આમાં ક્યાંથી પૂરો બેલો હાલે ભાઈ? એમને હાથી ફગાવી દઈએ જવતા પાણા. જો આ રહ્યો, જો આમ જો જાતતા પાણો ભાઈ, નકરો પાણો જ છે ને. એટલે આમાં છે ને ભાઈ બૈડ ભરાવેલ છે તાજી, અને પાણા છે વધારે બહુ. પછી ભાંગાઈ નહીં ને વેત ના આવ્યો એટલે વરસાદ આપણે ઘણા સમય પહેલાં વરસાદ નહોતો થયો, ઘણા સમય એટલે વાવણું કર્યું ને એની મોર 1 મહિનો દિવસ વરસાદ થયો હતો. ત્યાં આમાં બધામાં ઢગલા પડ્યા હતા, તમને ખબર જ છે. આગલા વ્લોગ જોતા હો ને એને બધાને ખબર જ હશે સમજે કે આમાં ઢગલા પડ્યા હતા. ને પછી વરસાદ રહ્યો, પછી વરસાદને આગલે દિવસે જ આપણે આમાં બૈડનું ટ્રેક્ટરથી નાખી લીધી અને વરસાદ આવ્યો ને તેમાં બધે ઢગલા પડ્યા હતા. પછી એને ભાંગા અને પછી બધું લેવલ કરાવ્યું ને પછી જાજો ટાઈમે નહોતો વરસાદ આડો એટલે કંઈ વાંધો નથી. બાકી ભાઈ માંડવી તો અહીંયા 1 નંબર છે, પણ સેજ છે ને પીરી તો આમ નથી દેખાતી, પણ ભાઈ કોર છે ને એ પોપટી કલરનો દેખાય. એટલે આપણે સેજ છે ને આમ પીરાશ મારતી હોય એવું લાગે. નવો કોર છે ને એના લીધે, કે નવો કોર આવ્યો ને એ આમ કાળો નથી, સેજ પોપટી કલર જેવો છે. એટલે ને કોક છોટું આમાં ખડનું એ છે, પણ એ કોક છોટું છે. હવે એના માટે આમાં ઘૂમરા કંઈ હવે દેવા જરૂરી નથી. જરાક વડું થાય પછી હવે વરસાદની વરાપ દઈએ ને. હવે જો કે 2-4 દી વરસાદ આવે છે એટલે આવશે, પછી વરાપ દઈએ ને એટલે દવા છાંટી દઈએ એકવાર. દવા એકે વાર આવી જ નથી, પછી દવા છાંટીને હાથી બાતી આંકીને નેદ કાઢી એટલે વાંધો ના આવે. અને આ ભાઈ આપણે કટકી જઈ લ્યો કેમ પડી માંડવી ભાઈ. હા 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 છે ને. આ જો ભાઈ સેજ પીરાશ મારે, પણ ત્યાં પાણી ભરાય ને આમાં દવા આપણે છાંટી હતી હબાવની. આવડી કટકીમાં છે ને ભાઈ આપણે 2-2.5 પંપ દવા છાંટી હતી. નકર આમાં ભાઈ હેમૂરું હતું ને કે આમાં પાટલામાં ક્યાંય જગ્યા નથી, આખા પાટલામાં સમજ્યા. જો આ હજી છે કોક રહી ગયું હોય ને એ ને કોઈ પાછું ઉગે ને. હવે તો વળી પાછું ઉગીએ, રહી નહીં ગયું હોય તોય સમજ્યા. બાકી માંડવી જોઈ લ્યો ભાઈ, છે જોરદાર. સેજ પીડાશ મારે છે, એ પીડાશ મારે એનો કંઈ પ્રોબ્લેમ નથી. આપણે દવા બવા આવી જાય એટલે બધું કમ્પ્લીટ થઈ જાય એમ કે પીડાશ તમારે. આ છે ભાઈ કાકાની માંડવી, જોયું ને કારી હવાર ઊભી જોઈ લ્યો. કલર કેમ છે ભાઈ આ માંડવીનો? જો ભાઈ આમાં ક્યાંય હેઢો નંબર. આ અહીંયા આપણું, આ કાકાનું અહીંયા હેઢો હોય, પણ એનું કારણ છે કે આપણું ઊંચું છે ને ઓલું છે નીચું, એટલે ફરજિયાત હેઢો રાખવો પડે. જોઈ છે ને માંડવીની 1 નંબર. આ છે આપણી, જો એક અહીંયા ખાલું છે ને. એ ખાલા બાલા કંઈ બુરવાનો હવે કંઈ બુરી ના હતી, કેમ કે બુરવા હોય તો વહેલા બુરી તો થાય. હવે તો આને માંડવીને 1 મહિનો થઈ ગયો. 18 તારીખનું વાવણું છે ને ભાઈ, આજે લગભગ 20 તારીખ છે. 1 મહિનો માથે 2 દિવસ થઈ ગયા. 1 મહિને દિવસ પાછો વરસાદ આવી ગયો. એક તો 20 દિવસ એકલઠો વરસાદ આવ્યો અને પાછો વચ્ચે 5-6 દીનું ખાલું દીધું. તેમાં હાથી હેડને નેદ નીકળી ગયા એવું છે. અને આમાં ભાઈ આપણે જોઈ જો ક્યાંય કંટોલા હોય હાથલાની વાળમાં તો ઉતારી લઈ. બાકી જોઈ લો કે હાથલાના ડેડા. હા હા ભાઈ કાંઈ ખાવાની મજા આવે. ડ્રેગન ફ્રૂટ એ છે ને ભાઈ, ડ્રેગન ફ્રૂટ છે. જે ડ્રેગન ફ્રૂટ આવે ને એક આની જ કલમ કરેલી હોય, એ હાથલાના ડેડા જેવું જ થાય. એટલે ડ્રેગન ફ્રૂટ છે ભાઈ, દેશી ડ્રેગન ફ્રૂટ. વહેલા તો આ રહ્યા ભાઈ કંટોલાના, પણ કંટોલા દેખાતા નથી. જો આ વેલો છે કંટોલાનો, બાકી તમને દેખાઈશ નથી દેખાતા. તો ચાલો આગળ જઈએ. કંટોલા ને હિંગરોટા ને ભાઈ હવે અટાણે છે ને હિંગરોટા તમને ખબર એ નહીં હોય, જો કે ખેડૂત માણસ ને દેહી માણસ હોય એને ખબર. અમારે હિંગરોટા બહુ થાય ને ભાઈ, કંટોલા બહુ થાય.
કંઈક ઢોરબોર ઘૂમરો મારી ગયેલ છે. આ ગોખેથી આવ્યું હે જો ભાઈ, અહીંયા ખાલું છે ને, આપણે ઓલો બૈડ ભરવા ટાણે અહીંયા ઢક બનાવ્યો હતો ને, જો આ ઢકેથી કંઈક ઢોરબોર અહીંયા કેડી જ થઈ ગઈ છે. આ કેડી આપણે બંધ કરવી જોઈએ. આ ભાઈ નવી મોવાણનું શમશાન છે, નવા ગામનું. અને શમશાનની કાંઠે ભાઈ આપણી વાડી છે. આ કટકી નામ હેઠ વાડી છે. જો આખી માંડવી આપણી પીરી દેખાય. અહીંયા નીચે આ કાકાની માંડવી છે ને ભાઈ, એ મારે છે કાળાશ, જો છે ને. એ આવડી આ બખાઈ રહી ને, ત્યાં આપણો એક ઢગ છે. અને એક ઢગ તો આ રહ્યો ભાઈ, અહીંયા જ છે, જો આ રહ્યો. આ નવી મોણ થઈને મારા ગાવે, આમાંથી ડાયરેક્ટ આવે ગામમાંથી, જૂના ગામમાંથી. બાકી વાડીનો સીન આવે ને લીલી નાગેરો ભાઈ, લીલી છમ વાડી ઉભી ભાઈ. હા જો હવે કંટોલાના પહેલા છે જબરા જબરા. આ રહ્યા ભાઈ કંટોલા, જો તમને નહીં દેખાય બતાવું. કુટ 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 કાંટા બહુ લાગે આમાં. જો આ રહ્યા મિત્ર, છે ને કંટોલા, જો આ રહ્યા. હા, આનું શાક ખાવાની ભાઈ કાંઈ મજા આવે. ઓહો. મને તો કુદરતી આનું શાક છે ને ભાઈ બહુ ભાવે. એકવાર તો એમને ઉતારીને આપણે શાક કરીને ખાઈએ લીધું. વિડીયો લેવાનો કંઈ વેત આવ્યો નહીં. આજે કંઈક જે થોડાક ઉતરી જાય ને તો પાછું શાક બનાવશું, ખાવાની આવે મજા કંટોલા. તો હવે હું કંટોલા ઉતારી લઉં બરાબર, પછી આપણે ઓલી વાડીએ જાઉં, ત્યાં જઈને મળીએ. આપણે આવી ગયા જાઓ વાડીએ એમ જાય. અને આ ભાઈ જો વાંસી છે ને કટોલા ઉતાર્યા ને, જો હાર્યા મિત્રો ઘણા બધા ઉતરી ગયા, અડધો પોણો કિલો જેટલા આ જો હાર્યા એમ છે. અને આ માંડવી ભાઈ છે ને અહીંયા એક નંબર, જોઈ લ્યો. કટકીની તો કાંઈ અહીંયા 3 કટકી છે ને ભાઈ, એની માંડવી જોરદાર છે. નીચે જો સહેજ પીરાશ મારે છે, જો હારી આ રહ્યો ને સહેજ પીરાશ મારે છે. હાલો ઈમડાઈ જાય આવી છે ભાઈ કંઈક માંડવી. અહીંયા તો જો કારી આવર જેવી ઊભી. નિશાળ છે ભાઈ, મોતીસર વાડી પ્રાથમિક શાળા. આજે રવિવાર છે એટલે બંધ છે, નકર ચાલુ હોય. કાયમ છોકરાને ભણવાને આવતા હોય. અહીંયા છે ને ભાઈ ઓલી વાડી કરતાં વરસાદ ઘણો વધારે છે. જો આ બધીમાં છે ને ભીનાશ એકદમ ઓલી ભીની લાગે. જો બાકી જોઈ લો ભાઈ માંડવી એક નંબર, કારી ભમ. આ ભાઈ 3 કટકીની જ છે. 3 કટકી થઈ અને 3.5 વીઘા જેવું થતું હોય. 3.5 નહીં પણ 4 વીઘા થઈ જાય. અને 11 વીઘા નીચે છે એટલે બધું થઈને 14-15 વીઘા જેટલું પડું થઈ જાય. અને ભાઈ વાડીનો સીનીમ આવે ને જોઈ લ્યો. હા મોજા. અને આપણે છે ને ભાઈ બપોરે આમાં ઓયડીએ નથી કરતા. બપોરે અહીંયા હાથી હાલતું હોય ને કરતા હોય ને, આ લીમડા હેઠે કરીને. હા લીમડાની કાંઈ હવા ઠંડી નીચે મજા આવે ભાઈ, તમે વાત જ ન કરો. જો ભાઈ આમાં ખડ કેવું હતું તમે જોયું હોય તો, આપણે દવાને છાંટી તે મેં જો ક્લિપમાં બતાવ્યું હતું. ખડ એટલે મૂરું નકરું જતું, પણ પૂરો બેલો હાલી ગયો એટલે કાંઈ ખડ રહ્યું નથી. આ છે આપણું બપોરા કરવાનું સ્ટેશન. ઘડો બળો ને છે ને જોઈ લો. ઓયડી કરતા અહીંયા મજા આવે મકાન કરતા સમજ્યા. અને અહીંયા છે ને ભાઈ તમને લીંબુડી બતાવું. કાકાની આપણી નથી પણ છે ને લીંબુડીમાં કાંઈ લીંબુ આવે, 12 માસ લીંબુ આવે ભાઈ, એવી લીંબુડી છે. અને લીંબુ પીરા થાય જ નહીં, લીલા જ રીએ. અને રસ એટલે બીજી રીતનો, એમને લીલા અંદર છે ને ભાઈ કેસરી કલરના થઈ જાય, પીળા કલરના સમજ્યા. પણ માથે લીંબુ પીળા ના થાય. એમાં તમને લીંબુ છે ને છે દુનિયાના, પણ દેખાડવા અઘરા હે. જરાક ઝૂમ કરીને બતાવું. જો હાર્યું ભાઈ છે ને, જોતા અંદર જહતા લીંબુ, નકરા લીંબુ જ છે. લેવું હે ભાઈ
લીંબુડીની જમાવટ અલગ જ છે, પણ કાંઈ લીંબુ આવે એમાં ટૂંકમાં એમ. અને પછી કાંઈ કેટલાક ખાવાય લીંબનો એમાં પડ્યા હોય જોતા હોય તે વળી તાજે તોડી લેવાનું. અને આ છે ભાઈ નીચલી માંડવી, જતા પીળી થયા. આમાં સેજ ન્યા છે ને ભાઈ મગ હતા ઉનાળે, એટલે મગનું ખરું ને કર્યું હતું ને ઓલી પછી ફૂંકણી નાઈ લે ને મગની ભૂકી ને બધો ડૂચો ન્યા છે ને એટલે પીળી વધારે દેખાય છે. પણ દવા બવાને આવી જાય છે ને, આજે નકર દવા અહીંથી જ આપણે ચાલુ કરવી હતી, પણ હવે આજે તો દવા છટાઈ નહીં. પણ આજે આખો દિન કાલ આખો દિન મેં ના હોય ને તો પરમ દિવસે આપણે આમાં દવા છટાઈ જાય, એટલે આપણે દવા છાંટી. અને જો ભાઈ નીચે છે ને કારી છે, જો છે ને કાળાશ મારે નીચેની માંડવી, આ ઉપર જ થોડીક પીળી છે. અને આ હા ભાઈ આમળે જતા માણસો ને દે, કેટલા માણસો હે જોતા 30 જણા હે, જો કંઈક 20 જણા 10-15 જણા આમળા ને દે, 10-15 જણા આમળા ને દે, કેટલા માણસો ને દે જતા. જે ખરાર હે ને એ ભાઈને થોડીક ધાર જેવું પડવું પડે, એટલે બહુ ટોર ને લાગે નહીં. અને ખરાર છે એટલે માણસો એને મળી ગયા હે. ખરારતા નથી પણ ઓલું શું કહે વરસાદ છે ને એટલે માણસો મળી ગયા હે, કેમ કે વરસાદ ઘણો બધો એટલે અમુક બધે આપણે નેદવાનું કોઈ કામકાજ હોય બધું બંધ છે, કાં તો એને બહારથી રિક્ષા બિક્ષા મગાવ્યું હોય ભાઈ. માણસો કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 40 માણસો હોય એવું લાગે ભાઈ. સમજ્યા? 40 માણસો સાચવવા લગરા, પણ હાજ પૈડા મોરતા હે ને 40 વીઘાનું કામ લેવાઈ ગયું. જો ભાઈ વાવ વાહ કેટલી ભાઈ જોઈ લ્યો ભાઈ, ખાલી છે ને ઓહો ભાઈ વાવ ભાઈ કે હું જોઈ લ્યો. ખાલી 3 ફૂટ કાંઠાથી ને જમીનથી 3 ફૂટ હેઠી હે ને કાંઠેથી 4 ફૂટ હે કદાચ. જમીનથી તો હે ને ભાઈ 3 ફૂટ જ હેઠી આ જમીન રહી અને આ વાવ ભાઈ રહી. આ ભૂંગરું રહ્યું ની જમીન લેવલે હે, એટલે ભૂંગરાથી હે ને ભાઈ 2 થી 3 ફૂટ હેઠું છે. હા ભાઈ આમાં કાંઈ નાવાની મજા આવે. ઓહો અત્યારે કોઈ માટીયું છે નહીં ને કે નાવાની બહુ મજા આવે એવું હે. સમજે? તરતા બરતાને આવડતું હોય તો નાવાનો આખો આનંદ જ અલગ છે મિત્રો. વાવ ભૈરી છે હાવ માથે. સમજે? એટલે જોઈ બપોરે પ્લાન થાય નાવા આવવાનો તો ખાઈ પીને આવ્યું ત્યારે જો જમાવટ લઈએ બીજી રીતની હો ભાઈ. હા એટલે એવું છે તો બપોરે નાવા ન આવ્યું ને ભાઈ. આ થોડીક માંડવી પીળી છે ને નબળી છે બરોબર, નીચે સારી છે કાળી છે અને પીળાશે નથી બહુ. પણ આમાં દવાનો રાઉન્ડ આવી જાય ને ખાતરે આપણે આમાં નાખવાનું થાય 12 32 16 વાવવાનું થાય. આપણે ચાહે હું વાવી કે રેડી દઈને પછી વાહે વખેડું વાગી દે, પણ ગમે એમ કરીને આમાં ખાતર બાતર વવાઈ જાય એટલે વાંધો નહીં આવે. બાકી કટકીની માંડવીને ભાઈ લાગે જ નહીં. વાહ આમ જોઉં તમે બધી એક જ દે ગાંઠકની આ પાછળ વાવલ છે, આ વહેલી વાવલ છે. આમાં જો કેટલી જગ્યા છે પાટલામાં અને આમાં જો એટલો ફેર છે ભાઈ. સારું મિત્રો હવે કંટ્રોલ ઉતારી લીધા, ઘરે જવા દઈ બરોબર. બપોરે જો નાવા બાવા આવશે તો ક્લિપું લેવું, મજા આવશે તો બરોબર. નાવાનો હજી કંઈ પ્લાન નક્કી નથી પણ આવશું ને તો મજા આવશે બહુ જ નહીં બરોબર. બાકી માંડવી છે ને ભાઈ 1 નંબર છે બરોબર. તો સારું હવે આપણે ઘરે જવા દઈ. કટોલાનું શાક ઘરે પહોંચાડી તો બનતું થાય અને ખાઈને બહુ મજા આવે ભાઈ કટોલાનું શાક ખાવાનું. અને તમારે કટોલા થાય કે નહીં જ્યાં કોમેન્ટ કરીને કહેજો ભાઈ બરોબર. તો હવે નાવા આવ્યું તો મળ્યું ભાઈ પછી બરોબર. ઘરે જઈએ અત્યારે નાવા જવાનો તો કંઈ વેત ના આવ્યો, કેમ કે બપોરે 1 વાગે વરસાદ ચાલુ થઈ ગયો હતો. એમને લગભગ 3:30 4 વાગ્યા સુધી વરસાદ આવ્યો. થોડોક વધારે આવે ઘડીક ઓછો આવે વધારે આવે એટલે કંઈ નાવા બાવા જવાનો વેત ન હોય. એમને હાંસ પડી ગયો. અત્યારે વાગી ગયા ભાઈ 8. અત્યારે છે ને ભાઈ વાતાવરણ થઈ ગયું ચોખ્ખું એકદમ, કાંઈ આદર જેવું કાંઈ છે નહીં. જો આમ અંધાર પટ દેખાય છે પણ ઓલી પંખાની લાઇટો ને એવું બધું દેખાય, પંખાની બધું કમ્પ્લીટ દેખાય જો છે ને. બાકી તો અંધાર પટ છે ભાઈ, લેવું છે તો કીધું સારું હાલો હવે આપણે છે ને ભાઈ બ્લોગ પૂરો કરી દે એટલે ક્લિપ ચાલુ કરી દીધી. વરસાદ ભાઈ મારે 4 વાગ્યા સુધી થોડો વધારે થોડો ઓછો એમને ચાલુ ગયો હતો બરોબર. તો
એટલે હવે નાવા જવાની આરસ છે, મેળ આવીએ તો કાલે કે જાય બરાબર. સારું મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અહીંયા સુધી બ્લોગ જોયો હોય અને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી આવતો નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ.